Hello friends, today we are going to solve the exercises of Unit 7 Read 1 Monkey's Paw from the textbook. So first of all, let's discuss about the glossary from the textbook. Villa, ગ્રામ્ય વિસ્તારનું સુંદર ઘર, લક્ઝરિયસ કન્ટ્રી રેસિડન્સ, પોસ્ટેડ, નિમણૂક થવી, અસાઇન્ડ ડ્યુટી એટ એની પર્ટિક્યુલર પ્લેસ, knitting વણાટકામ કરવું, નીડલવર્ક ટુ ક્રિએટ knitted wear, stormy તોફાની, wild and rainy, tenure સમયગાળો, term of duty or position held, hysterically ચિંતા અને ઉત્તેજના સાથે, with worry and excitement, disaster વિનાશ tragedy, spell જાદુઈ મંત્ર મેજિક ચામ, ફેટ ભાગ્ય લક ફોર્ચ્યુન, ટુ ઇન્ટરફિયર દખલ કરવી, ટુ ગેટ ઇન ધ વે રિટ્રાઈવ પાછું મેળવવું, ટુ ટેક બેક ફોલ્ટેરિંગલી અથવા રેલ્યુક્ટન્ટલી, અનિચ્છાએ હાફ હાર્ટેડલી, ડિસ્ગસ્ટ અણગમો, ડિસલાઇક હેટ્રેડ, સિનિસ્ટર ખલેલરૂપ ડિસ્ટર્બિંગ, એશ્યોરન્સ ખાતરી આપવી, ટુ એશ્યોર કમ્ફર્ટ પ્રોમિસ, ગ્રીફ દુઃખ, સેડનેસ અનહેપીનેસ, કમ્પેન્સેશન વળતર, મની ગિવન ટુ મેકઅપ ફોર ડેથ, ફ્રેન્ટિકલી ચિંતિત થઈને, વરીડલી સાઇડ નિસાસો નાખવો, ગ્રોન મેંગલ્ડ કચડાયેલું, ક્રશ્ડ, પાઉન્ડિંગ જોરથી ખખડાવવું, નોકિંગ લાઉડલી, સ્ટ્રાઇડેન્ટલી મોટેથી, લાઉડલી, તાલિસ્મન તાવીજ, મેજિકલ ઓબ્જેક્ટ. તો ચાલો કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝીસ સોલ્વ કરીએ. C.1.1 Draw a straight line under the sentences you felt happy about and a zigzag line under the sentences you felt unhappy about. આ એક્સરસાઇઝમાં જે પાઠનું વર્ણન છે, સ્ટોરીનું વર્ણન છે, એમાં જે વાક્યમાં તમને હેપીનેસ મળતી હોય, જે વાક્યની અંદર તમને મજા આવતી હોય, આનંદ મળતો હોય, એ વાક્યની નીચે આપણે સીધી લાઈન દોરવાની છે. અને એવા વાક્ય કે જેના અંદર આપણને અનહેપીનેસ મળતી હોય, થોડું દુઃખ થતું હોય, એવા વાક્યમાં આપણે ઝિગઝેગ લાઈન કરવાની છે. તો આ તમે જાતે જ ટેક્સ્ટબુકમાંથી એ જોઈ લેજો, સોલ્વ કરી લેજો. ત્યારબાદ વાત કરીએ C.1.2 જોઈન ધ પેર્સ. અહીં આપણને બે વિભાગ આપવામાં આવ્યા છે. એક વિભાગની અંદર કેરેક્ટર્સના નામ છે, જ્યારે બીજા વિભાગની અંદર એક કેરેક્ટર્સ સાથે જોડાયેલી અમુક એક્ટિવિટી આપી છે. તો આપણે એ જે તે કેરેક્ટર્સ આપ્યા છે, એ કેરેક્ટર્સની સાથે જે કાંઈ એક્ટિવિટી છે જોડાયેલી, એ આપણે પેરમાં લખવાની છે. યોગ્ય રીતે મેચ કરી અને લખીશું. દાખલા તરીકે સાર્જન્ટ હેઝ કમ બેક ફ્રોમ ઇન્ડિયા. સાર્જન્ટ સાથે આ એક્ટિવિટી જોડાયેલી છે. અ ફકીર પુટ અ સ્પેલ ઓન ધ મંકીઝ પો. મિસ્ટર વ્હાઇટ wanted to try the monkey's paw. Herbert was no more. A stranger brought a sad news. તો આ રીતે દરેક કેરેક્ટર્સની સાથે જે એક્ટિવિટી જોડાયેલી હતી એ આપણે મેચ કરી. ત્યારબાદની એક્સરસાઇઝ જોઈએ. C.1.3 Replace the underlined words with words in the read using a dictionary. Give reasons for the statements. આ એક્સરસાઇઝમાં આપણને 6 સ્ટેટમેન્ટ્સ આપવામાં આવ્યા છે, 6 વિધાનો આપવામાં આવ્યા છે. એ દરેક વિધાનમાં
એક શબ્દ અંડરલાઇન કરેલો છે. તો જે શબ્દ અંડરલાઇન કરેલો છે એનો સમાનાર્થી, એનો સિનોનિમ, સિમિલર વર્ડ જે પાઠની સ્ટોરીમાં વપરાયો છે એ આપણે અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ મૂકી અને એ વિધાન જે છે એનું કારણ આપવાનું છે. તો જોઈએ પહેલું સ્ટેટમેન્ટ. ધ ફેમિલી વોઝ ફેસિનેટેડ. તો આ સ્ટેટમેન્ટની અંદર જે શબ્દ અંડરલાઇન છે ફેસિનેટેડ, તો ફેસિનેટેડ એટલે મેસ્મેરાઇઝડ, સંમોહિત થવું. તો આપણે આ શબ્દ જે છે ફેસિનેટેડ એની જગ્યાએ મેસ્મેરાઇઝડ શબ્દ એડ કરી, રિપ્લેસ કરી અને એનું રીઝન પણ આપણે આપીશું. દાખલા તરીકે, ધ ફેમિલી વોઝ મેસ્મેરાઇઝડ બીકોઝ ઓફ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા બાય મિસ્ટર મોરિસ. કે આખો એ પરિવાર સંમોહિત થયો કારણ કે મિસ્ટર મોરિસ દ્વારા જે ભારતનું વર્ણન કરવામાં આવ્યું તેનાથી. તો આ રીતે આપણે દરેક સ્ટેટમેન્ટ છે એનું રીઝન પણ આવી રીતે આપણે આપીશું, રિપ્લેસ કરીને પેલા વર્ડને. સેકન્ડ સ્ટેટમેન્ટ. ધ ઓલ્ડ મેન ગેવ સમ અમાઉન્ટ ટુ ધ કપલ એઝ રિવોર્ડ. રિવોર્ડ એટલે કમ્પેન્સેશન. તો આપણે રિવોર્ડની જગ્યાએ કમ્પેન્સેશન મૂકી એનું રીઝન પણ આપવાનું છે. તો જોઈએ શું રીઝન હોય છે. ધ ઓલ્ડ મેન. ધ ઓલ્ડ મેન એટલે કે મો એન્ડ મેગિન્સ કંપનીનો કર્મચારી. એણે થોડી રકમ આપી આ કપલને, આ વૃદ્ધ કપલને. કારણ કયું હતું? બીકોઝ ઓફ હર્બર્ટ્સ ડેથ. હર્બર્ટના મૃત્યુના કારણે પેલા વૃદ્ધ વ્યક્તિએ, મો એન્ડ મેગિન્સ કંપનીના કર્મચારીએ આ કપલને, મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટને થોડી રકમ આપી. થર્ડ સ્ટેટમેન્ટ. મિસ્ટર વ્હાઇટ બીકેમ કોમેટોઝ. કોમેટોઝ એટલે અનકોન્શિયસ. તો આપણે જોઈએ શું એનું કારણ હતું કે મિસ્ટર વ્હાઇટ એ બેભાન થયા. કારણ શું હતું? તો કે મિસ્ટર વ્હાઇટ બીકેમ unconscious because it was confirmed that he received the amount he had wished for. મિસ્ટર વ્હાઇટને જેવી 200 પાઉન્ડની રકમ મળે છે એટલે એ અનકોન્શિયસ થઈ જાય છે કારણ કે એ ગઈ સાંજે જ એમણે જે 200 પાઉન્ડ્સની વિશ કરી હતી એ પૂરી થઈ ગઈ અને એ આ સમજી ન શકે કે આ ઘટના કેમ ઝડપથી આટલી બધી સચોટ રીતે થઈ. એ કઈ આખી ઘટનાને સમજવા માટે અસમર્થ હતા એટલે એ અનકોન્શિયસ થઈ ગયા. ફોર્થ સ્ટેટમેન્ટ. મિસ્ટર વ્હાઇટ્સ બોડી વોઝ ડિકેડ બિયોન્ડ ડિટેક્શન. ડિટેક્શન એટલે રેકગ્નિશન, ઓળખ કરવી. અહીં જે મિસ્ટર વ્હાઇટનો ઉલ્લેખ છે ચોથા સ્ટેટમેન્ટમાં એ મિસ્ટર વ્હાઇટ એટલે કે હર્બર્ટ. તો આ યાદ રાખવાનું છે કે મિસ્ટર વ્હાઇટ જે ચોથા સ્ટેટમેન્ટમાં કીધું છે એ મિસ્ટર વ્હાઇટ એટલે કે હર્બર્ટ. શું કારણ છે જોઈએ આપણે. મિસ્ટર વ્હાઇટ્સ બોડી વોઝ ડિકેડ બિયોન્ડ રેકગ્નિશન બીકોઝ he had been dead 10 days before. મિસ્ટર વ્હાઇટ એટલે કે હર્બર્ટ નું મૃતદેહ, એમનું મૃત શરીર એ એટલું બધું સડી ગયું હતું કે એને ઓળખવું મુશ્કેલ હતું. કારણ કયું હતું? એના મૃત્યુના 10 દિવસો થઈ ગયા હતા. ફિફ્થ સ્ટેટમેન્ટ. મિસ્ટર વ્હાઇટ વોઝ shaking in fear after demanding the second wish. ફ્રેન્ડ્સ, અહીં એક થોડો આપણે સુધારો કરવાનો છે. ટેક્સ્ટબુકની અંદર જે વિશ શબ્દ અંડરલાઇન કરેલો છે ખરેખર એની જગ્યાએ આપણે બીજો શબ્દ અંડરલાઇન કરવાનો છે, શેકિંગ. શેકિંગ એટલે શિવરિંગ. તો શું કારણ હતું એનું જોઈએ. મિસ્ટર વ્હાઇટ વોઝ shivering in fear after demanding the second wish because he did not want to allow it means ghost, Herbert's ghost, in.
પાંચમું વિધાન આપણને એવું કહે છે કે બીજી વિશ માગ્યા પછી મિસ્ટર વ્હાઇટ એ ડરથી ધ્રુજતા હતા. કારણ કયું હતું? કારણ એ હતું કે મિસ્ટર વ્હાઇટ છે એ પેલા હર્બર્ટના ભૂતને એ અંદર આવવા દેવા ઈચ્છતા ન હતા, એટલે એ ડરથી ધ્રુજતા હતા. લાસ્ટ સ્ટેટમેન્ટ જોઈ લઈએ. મિસિસ વ્હાઇટ ફેલ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇડ ઇન ડિસ્પેર. ડિસ્પેર એટલે ડિસઅપોઇન્ટમેન્ટ. શું કારણ છે જોઈએ? Mrs. White fell on the ground and sighed in disappointment because the house had started collapsing. Mrs. White એ જમીન પર પડે છે અને નિરાશામાં આવી નિસાસો નાખે છે કારણ કે એમનું ઘર એ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારબાદ સોલ્વ કરીએ. C.1.4 say whether the sentences are true or false. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, રોકડિયા માર્કવાળો મુદ્દો છે. અહીં આપણે જે સ્ટેટમેન્ટ, જે સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે એ સાચા છે કે ખોટા છે એ આપણે નક્કી કરી સ્ટોરીના આધારે એ લખવાના છે. તો જોઈએ પહેલું સેન્ટેન્સ. Sergeant Morris did not like India, which is false. In fact, Sergeant Morris liked India. Second sentence. It was very cold season when Morris visited the Whites. True, because in the beginning of the story, the weather was cold and stormy. Third sentence. Sergeant Morris gifted the paw to the Whites. False. Sergeant Morris did not wish to give that paw to Mr. White, but reluctantly he had to give. Fourth sentence. Mr. White's first wish was fulfilled by the magical paw. True. And what was the first wish? For 200 pounds. Fifth. Herbert is alive at the end of the story. False. Sixth sentence. Mr. White saved further loss by his third wish. True. Seventh. Interfering with fate only caused deep sadness in the life of the Whites. True. Eighth. Sergeant Morris put a spell on the paw. False. Who put a spell on the paw? Yes, an old fakir put a spell on the paw. Next exercise. C.1.5. Fill in the blanks to show the ugly or sad effects on the action or wish. અહીં જે મિસ્ટર વ્હાઇટ દ્વારા 3 વિશ માગવામાં આવી હતી, તો એ કઈ વિશ હતી એ એક્શન આપણે લખવાની છે અને એનું પરિણામ, એની અસર શું હતી એ કોન્સિક્વન્સ એટલે અસર, પરિણામ એ પણ આપણે સાથે લખવાનું છે. તો જોઈએ ફર્સ્ટ વિશ શું હતી. મિસ્ટર વ્હાઇટની ફર્સ્ટ વિશ હતી કે 200 પાઉન્ડ્સ. એટલે ફર્સ્ટ વિશ એક્શનને અંદર, એક્શનના ખાનામાં આપણે લખવાનું છે મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર 200 પાઉન્ડ્સ. હવે એની અસર શું થઈ? 200 પાઉન્ડ મળી તો જાય છે, પણ એનું પરિણામ શું આવે છે? હર્બર્ટ ડાઈડ, હર્બર્ટનું મૃત્યુ થયું. એવી જ રીતે સેકન્ડ વિશ. મિસ્ટર વ્હાઇટ wished his son alive again. That was the second wish. And what was the consequence of it?
his son got back. When Mr. White wished his son alive again, there was a knock on the door. That's why we can guess that his son might be come. Third wish. Mr. White wished that he did not want his son back and sent him back at his proper place. થર્ડ વિશ. પાઠમાં એનું વર્ણન નથી કે કઈ થર્ડ વિશ માગી, પણ આપણે અનુમાન લગાવી શકીએ કે આ થર્ડ વિશ કઈ હોઈ શકે. એટલા માટે આપણે અહીં કહ્યું છે કે મિસ્ટર વ્હાઇટ એ થર્ડ વિશ એવી માગે છે કે એ પોતાના દીકરાને પરત નથી મેળવવા માગતા અને એને યોગ્ય જગ્યાએ મોકલવા ઈચ્છે છે, કારણ કે ઇટ વોઝ અ ઘોસ્ટ. હવે એની અસર શું થઈ થર્ડ વિશ માગ્યા પછી? ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ. જેવી ત્રણેય વિશ પૂરી થઈ ગઈ મિસ્ટર વ્હાઇટની, એટલે એમનું ઘર, સ્ટેરકેસ બધું પડવા લાગે છે. એના જીવનમાં વિનાશ સર્જાય છે. નેક્સ્ટ એક્સરસાઇઝ C.1.6. Answer the questions. Here is the first question. Why did Sergeant Major throw the monkey's paw in the fire? શા માટે સાર્જન્ટ મેજરે પેલા મંકીસ પોને આગમાં ફેંકી દીધો? તો શું જવાબ છે આનો જોઈએ? આન્સર. Sergeant Major threw the monkey's paw in the fire because he knew that the paw would bring disaster and that it had already caused enough trouble in his life. આપણે સૌ જાણીએ છીએ કે સાર્જન્ટ મેજરે મંકીસ પોને આગમાં ફેંકી દીધો કારણ કે તે જાણતા હતા કે આ પો વિનાશ લાવશે અને મિસ્ટર મોરિસના જીવનમાં પહેલેથી જ એમણે પૂરતી મુશ્કેલીઓ ઊભી કરી હતી. એટલે મિસ્ટર મોરિસ નાખુશ હતા, દુઃખી હતા એ પંજાથી, તેથી એ આગમાં ફેંકી દે છે. સેકન્ડ ક્વેશ્ચન. હાઉ ડીડ મિસ્ટર વ્હાઇટ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મેજિકલ પો? મિસ્ટર વ્હાઇટે આ જાદુઈ પંજાનો પાવર કઈ રીતે ટેસ્ટ કર્યો? Here is the answer. As soon as Mr. Morris departed, he held the paw in his hand and wished for 200 pounds. જેવા મિસ્ટર મોરિસ ત્યાંથી વિદાય લે છે કે તરત જ મિસ્ટર વ્હાઇટ એ પંજાને પોતાના હાથમાં રાખી અને 200 પાઉન્ડની વિશ માગે છે. તો આ રીતે એ ટેસ્ટ કરે છે સાંજે. Third question. What happened to Herbert? How did the couple come to know that? હર્બર્ટ સાથે શું થયું હતું અને એક કપલ એટલે કે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટને આની ખબર કઈ રીતે પડી? Here is the answer. Herbert worked for Moe and Meggins Company. હર્બર્ટ મો એન્ડ મેગિન્સ કંપની માટે કામ કરતો હતો. While working in the company, he was badly hurt and died. જ્યારે તે કંપનીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તે ખૂબ ગંભીર રીતે ઘવાયો અને મૃત્યુ પામ્યો. A gentleman came from the company to their home and informed the couple about the death of Herbert. એ કંપનીનો એક જેન્ટલમેન, એક ભલો માણસ તેઓના ઘરે આવ્યો અને આ કપલને હર્બર્ટના મૃત્યુ વિશે જણાવ્યું. તો આવી રીતે એ બંનેને ખબર પડે છે કે હર્બર્ટનું મૃત્યુ થયું. Fourth question. Sergeant Major Morris told Mr. White to make wishes sensibly. Why? સાર્જન્ટ મેજર મોરિસે મિસ્ટર વ્હાઇટને વિશિષ સમજદારીપૂર્વક કરવા માટે કહ્યું. શા માટે આવું કહ્યું? Answer. Sergeant Major Morris told Mr. White
to make wishes sensibly because an old fakir had said that fate ruled people's lives and to interfere with fate only caused deep sadness. મિત્રો આપણે જાણીએ છીએ કે મિસ્ટર મોરિસને આ પંજો એક વૃદ્ધ ફકીરે આપ્યો હતો. એટલા માટે અહીંયા કહ્યું છે કે સાર્જન્ટ મેજર મોરિસે મિસ્ટર વ્હાઇટને એટલા માટે એવું કહ્યું કે તમે વિશ છે એ સમજદારીપૂર્વક માગજો, કારણ કે એક વૃદ્ધ ફકીરે એવું કહ્યું હતું કે લોકોના જીવનમાં નસીબ છે એ અસર કરે છે, ભાગ્ય અસર કરે છે, અને એ ભાગ્ય સાથે દખલ કરવી એ હંમેશા જીવનમાં ગહેરી નિરાશા જ લાવે છે, દુઃખ જ લાવે છે. So it was risky to demand any insensible wish from it. તેથી આ પંજા પાસેથી કોઈ ના સમજ, કોઈ બેવકૂફી ભરી વિશ માગવી એ જોખમી હતું. Fifth question. Do you think the second wish made by the whites come true? શું તમે એવું વિચારો છો કે મિસ્ટર વ્હાઇટ દ્વારા જે સેકન્ડ વિશ માગવામાં આવી એ સાચી થઈ? આન્સર: યસ, આઈ થિંક ધ સેકન્ડ વિશ મેડ બાય ધ વ્હાઇટ્સ કમ ટ્રુ. હા, હું વિચારું છું કે વ્હાઇટ્સ દ્વારા માગવામાં આવેલી સેકન્ડ વિશ સાચી થઈ. લાસ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ વિશ ફોર ઇન ધ એન્ડ? અંતમાં મિસ્ટર વ્હાઇટે કઈ વિશ માગી હતી? Here is the answer. Mr. White had understood that he should not interfere with the fate. ખૂબ સરસ વાત, ખૂબ સરસ બોધ મિસ્ટર વ્હાઇટને પણ મળ્યો. એટલે કહ્યું છે કે મિસ્ટર વ્હાઇટ એ સમજી ચૂક્યા હતા કે તેણે નસીબ સાથે દખલ નહોતી કરવી જોઈતી હતી. So he made his third wish that he did not want his son back and sent him back at his proper place. તેથી મિસ્ટર વ્હાઇટે પોતાની ત્રીજી વિશ માગી કે એ પોતાના દીકરાને પરત નથી ઈચ્છતા અને એને યોગ્ય જગ્યાએ એ પરત જતો રહે એવી વિશ માગે છે. ફ્રેન્ડ્સ, C.1.7 એક્સરસાઇઝ તમે જાતે સમજી તમારા વ્યૂઝ મુજબ એના જવાબ આપજો. એ એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ આપણે ન ગણી શકીએ. તમારે તૈયારી કરવી હોય ફેરબુક માટે તો તમે C.1.2 થી લઈને C.1.6 સુધીની એક્સરસાઇઝ લખજો. એ ખૂબ અગત્યની બાબત છે. તો આટલું રાખીએ છીએ આજે. નેક્સ્ટ વિડીયોની અંદર સેકન્ડ રીડ સોજનર ટ્રુથ વિશે આગળ વાત કરીશું.